તો એવા ઊંચે રે એ ડુંગરીએ આયુ ના એ હવે નિજારી લીધા રે નદી ઉરે એ રાણી નિજારી લીધા રે નદી ઉરે એ રાણી ભેડિયા વાડી રે એક ઓળલ માવડી રે એ ભગવતી વેલેરી કરોની મારી વાત એ જગદંબા વેલેરી કરોની મારી થાય આવો નવ ગાણ દર લઈ એ જે હાલ્યો મારી એને આડો રે દરિયો રે પરમ પાર મોજા ઉછળે મારા સુજે નહીં એ ભગવતી વેલેરી કરોની મારી સહાય એ જગદંબા વેલેરી કરોની મારી વાત હા ઉસ્તાદ હા હવા પાછા રે એ વારો રે નવ ઘણા વીરા કોણ એ સુરવીર બજી રે જાજો રે સીનની મોજાર ચકલી બની કારી રે પાલે થઈ સવારી રે એ ભગવતી વેલેરી કરોને મારી સહાય એક ખોડિયાલ વેલેરી કરોને મારી વાત આવો નવ ગાણ આવ્યો બરુળી ગાને મારી તને કરા રે જોડીને લાગ્યો પાય વર્ણા લીધા રે એ આશીષ દીધા રે એ ભગવતી પુરાણ રે કરોને મારા કામ ખોડિયાલ પુરાણ રે કરોને મારા કામ
આજ ભલે રે એવો ઢોરી જગદંબા બેડીઓ રે એ મારી તારા ભેડિયામાં એ ઉજળું મારું ભાવી રે ખમકારી કોડલ હે માટે આજ ભલે રે એવો ડોરી જગદંબા બેડિયો હવે ભલે રે એવો ઢોરે આયું તમે બેડિયો રે કારણ કુળમાં અવતરી આ જોગણિયું સંગાત એ ધર્મ આવ્યા ખોડલી માત તવની પર આવ્યા ખોડલે માત ખોડલ માત 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 ખોડલ માત 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 ખોડલ માત 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 જય ખોડિયાર જય ખોડિયાર ખોડલ તણું ખોટું નથી ને ખોટાની નહીં ખોડિયાર ખોડલ તણું ખોટું નથી ભાઈ હો ખોટાની નહીં ખોડિયાર પુત્ર જુલાવે પારણીમાં પૂરે હૈયાની આમ ખોડલમાં પૂરે હૈયાની આમ ખોડલ માત 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 ખોડલ માત 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 ખોડલ માત 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 જય ખોડિયાર જય ખોડિયાર આદ્ય શક્તિ ઈશ્વરી માં જે ઉસ્તાદ માતા દે પૂરણી કરજો કામ નર નારી માં નમન કરીને નમે મોટા ભૂ એ ખોડલ માં નમે મોટા ભૂ એ ખોડલ માત 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 ખોડલ માત 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 ખોડલ માત 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 જય ખોડિયાર જય ખોડિયાર આ માં બેન બોલો ખોડલ ખોડલ માં ભણો માં ખોડલ દેવી ના નામ જાણે જાણે કામ કરે માં હે હો ખોડિયાર માં અમારે બેન તરફથી યાદ માં એ ખોડલ માત 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 ખોડલ માત 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 ખોડલ માત 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 જય ખોડિયાર સાંભળી જાઓ આ માં ખોડિયારની અમૃતવાણીમાં અમારે બેન તરફથી 50 રૂપિયા મોજના આવે છે ભાઈ કબીરી કુવા એક હે ભાઈ પનિહારી ને કબીરી કુવા એક હે ને પનિહારી ને બર્તન ન્યારે ન્યારે ભાઈ पानी सब में एक कबीरा पानी सब में एक राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम સાંભળી જાઓ આ અમૃતવાણી ની અંદર हमारे भाई तरफ थी अपने छोटे उस्ताद एवं केवलभाई कला की कीमत करीने 100 रुपया बख्शीश अमृतवाणी में हमारे मुकेश भाई समटियाड़े थी जो आया छे आपड़ा उस्ताद जो कि मारो छोकरो है तालीम देवाय छे એટલે અમારા કેવલભાઈ ને 50 રૂપિયા બક્ષિસ આપે છે
અને બીજા એક અમૃતવાણી ની અંદર અમારે પ્રફુલભાઈ ને 100 રૂપિયા બક્ષિસ આપે છે. કબીર હે મારો કાગુને ભાઈ તાણીને મારા દી પહેલા વિનાના ઈસડાને પછી વિધાણા ધરી એ કબીરા પછી વિનાણા ધરી એ રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 આઈને વંદન માં નમન કરો બેટા. આઈને નમન માં બેટા મારો ભત્રીજો નાગાજાન એ જુનાગઢ ગયો છે. એને આવતા આજે મોડું બહુ થયું છે બેટા. અરે માં ચિંતા કરો માં, રાજમાં કદાચ નાનું મોટું કામ આવી ગયું હોય, પણ જો સામે જોતા આવતા જણાય છે. માં મારી ભોળી બહુચરી મારી મારી તેની મારી ભોળી તું બહુચરી અને જેથી બિરદારી તોને બિખિયા એ મારી શંખલ પુરવાળી સદા અરે રે તું તો મહા કૃપાળુ માં. ફોઈના ચરણોમાં નાગાજોના જય માતાજી. હે જોગમાયા બેટા નાગાજા, કોઈ દિવસ નહીં અને આજે જુનાગઢ થી આવતા એ મોડું કેમ થયું બેટા? જુનાગઢની કચેરીમાં 36 કલીના રાજપૂતો ભેગા થયા હોય, મારા હમ તારા હમ એ કહુંબા લેવાતા હોય, કહુંબા લેતા વાર લાગી હોય. આજે ભલે મોડું થયું પણ કાલે ક્યાંય જવાનું નથી બેટા. કેમ? કાલે મોણિયાના બાધાર સર્વ ચારણ કિનાથી ભેગી થાય અને નાયકે નક્કી કર્યું છે કે પટલાઈની પાઘડી એ નાગાજનને બંધાવવાની છે, માટે કાલ ક્યાંય જવાનું નથી. હોય કેવી વાત કરો છો? કાલ જુનાગઢ નો જાવ તો જુનાગઢનો પવિત્ર રાજા રા ગંગાધડિયો કહુંબા અગ્રાજ કરીને બેઠો છે. કાલ જુનાગઢ જાવું પડે ભોય. અરે બેટા નાયકનું અપમાન કરી અને જુનાગઢ જવું છે. હા ભોય, જુનાગઢ જાવું પડે મારે. અરે બેટા કેવતમાં કીધું છે નાયતે મરવું નાયતે તરવું નાયથી કરવા સગડા કામ. જો નાયથી હરગા રહે તો મેણા બોલે છે ભગવાન. હોય નાઈટ ને 2 દિવસ રોકી દિયો, પણ મારે જુનાગઢ જાવું પડે. મારો મિત્ર રા ગંગાધડિયો કહુંબા અગ્રાજ કરીને બેઠો. ઓ જુનાગઢ જાજે, પણ તને જે વસ્તુની ના કહું એ વસ્તુ ન કરીશ બેટા. જુનાગઢ જઈ રા સાથે કહુંબા ન લઈ. હોય રજવાડું બધું ભેગું થયું હોય અને જુનાગઢનો રા એમ કે નાગાજળ કહુંબો મીઠો કરો, રાનું અપમાન ન થાય, કહુંબો પીવો પડે ભોય. તો કહુંબો લેજે, પણ રા સાથે ચોપાટના દાવ એ ન ખેલતો. હોય સરખે સરખા એ રજવાડું ભેગું થયું અને ચોપાટ રમતા હોય. મારો મિત્ર જુનાગઢનો રા એમ કે નાગાજળ 2 બાજી ચોપાટ રમો, રાનું અપમાન ન થાય, ચોપાટ પણ રમવું પડે. તો ચોપાટ રમજે. હજી તને સમજાવું છું બેજા. કાલે ખીચડી પૂજન પવિત્ર દિવસ, ત્યાં સૌના અશ્વ ખેલાવા જશે. તારો કેકર ન લઈ જાતો, આથી હાલી અને જુનાગઢ જાજે બેટા. હોય કાલ કેકણ અશ્વ લઈ અને અશ્વ દોડની રમતમાં જુનાગઢ જવાનું છે. ફોઈ કેકણ અશ્વ લઈને જવાનું છે. બેટા અશ્વ દોડની રમતમાં કદાચ તારો કેકર પાછળ રહેશે તો ઈ ખોટ મને નહીં, ઈ મોણિયાની નાગબાઈને છે. બેટા નાગાજન, મોણિયા વાળી નાગબાઈ નું નામ લઈ જમણી કહેવાડી ઉપર થાપો માર. તારો અશ્વ સૌથી આગળ નીકળી જાય તો માજે કે મોણિયા વાળી નાગબાઈ એ ભેગી છે બેટા. કે જોગમાયા હોય હે જોગમાયા,
પણ બેટા આ તો જુનાગઢનો રાજા છે, કદાચ તારા આંસો પર મોહિત થાય, તારા આંસોની માંગણી કરે, જુનાગઢના રાને સોંપી મોણિયા પાછો આવજે. હોય કઈ વાત કરો છો? ઈ અશ્વ મને વિકાજી રાઠોડે દાનમાં દીધો છે. દાનમાં આપેલો અશ્વ એ રાને ન અપાય. આના પ્રણામ સારા નહીં આવે. અરે પ્રણામનો વિચાર, પ્રણામનો વિચાર નાગા ધણે એના જીવનમાં રાખ્યો નથી. જય જોગમાયા, જય જોગમાયા. અરે બેટા મિતભાઈ, મારો ભત્રજો એ ઘણો હઠીલો, કોઈનું માનતો નથી. મને લાગે છે કે નક્કી આ મોણિયા ઉપર વિઘન આવશે બેટા. નો માં નો આવે. મોણિયા જેવા ધામ હોય માં, નાગભાઈમાં જેવા નામ હોય, ત્યાં માં કોઈનો વારે વાકો નો તો બેટા હાલો માં, આરતીની તૈયારી કરો. ये सोनानो गरबो शिरे नागबाई मां, चालो धीमे धीमे. सोनानो गरबो शिरे नागबाई मां, चालो. માનવ આમંત્રણ દિયાવ્યો, દિયાવ્યો. બધે રજવાડા હાજર, બધાય કવિઓ પણ હાજર. અને દેવી પુત્ર નાગાજળ હજી સુધી કેમ નથી આવ્યા? ઈ જ નથી દેખાતા, તપાસ સામેથી જ આવતા દેખા. તો મારી હોરડ ધરામાં શોભતો, હવે મારી હોરડ, મારી હોરડ જેની મારી હોરડની ધરતી ઉપર શોભતો, અને ઈ તો ગોકુળ જેવું ગામ છે, પણ ભગવતી આય રાજ લઉ તૈરા. અરે રે એનો ચરાડવે મુકામ છે, જયલાલ ધજાડી જયલાલ ધજાડી ગુણ ગજાડી પૂન પ્રભાતી ઉજિયાડી. રટવીર પુરવાડી દીન દયાળી, રાજલ હળદમ હે તાળી, મહારાજલ હળદમ હે તાળી. પૃથ્વીરાજ સુપ્રીત ઈ ભગવતીએ જેદી રાજલે ઈ સિંહનું રૂપ લેને જેદી દિલ્હીના ધનાન ખાનામાં ઠપાટ મારી કે રૂપ રાજલ સિંહણ તણું લીધું ન ડણકી તું દાઢા, તેથી થેડકો અકબર બાદશાહ ને થેડકા પીપળીઓને પાર. પૃથ્વીરાજ સુપ્રીતે ગ્રંથ રચ્યો તો, એમ સરોવર દેખો મનહર બેખો, રાત વિતાવન તિયારીઓ. રટવીર પુરવાડી દીન દયાળી, રાજલ હળદમ હે તાળી, મહારાજલ હળદમ હે તાળી, મહારાજલ હળદમ. કવિરાજ તમારો અશ્વ લઈને આવ્યા છે, કે કણ અશ્વ લઈને? બરોબર. માનવ આપણા અશ્વ તો તૈયાર જ છે ને? અરે કયું ના ત્યાર આમ હુઈરું કરે છે. હા હવે કવિરાજ રજવાડો બધા આવ્યા છે, એટલે એની આઈને મારે બેહવું જોઈએ. તમારી સાથે અશ્વ ખેલવાને માટે આ મારો માનણ આવે છે. તમે આવો તો શું વાંધો? રજવાડો બધા છે ને આઈને મારે બેહવું પડે. ઓલું પૂજન કરવાનું. એટલે માંડણ અશ્વદોળની રમતમાં તું આવવાનો છો? હા, અંગ રંગની ખોટું જાણે છે, અંગ રંગની બધી ખોટું જાણવું છે. એમ? હા હોશિયાર તો છો જ. હોય જ ને. તો માંડણ હા ઘોડા માથે જીમ નાખો, હા ચોકડા ચડાવો અને કહે કઈ બાજુ હાલશું. તમે કયો એ બાજુ હાંકી. માંડણ તું રાજનો એડીસી, મત તારો લેવાનો હોય. એમ તો બિલખા નવા ગામ ઉપર થઈને જવા દે. મોણિયા ની બાજુ થઈને નીકળી જાય. જુનાગઢ
હાલો સીધું જુનાગઢ લેવું હા હા કરો ઘોડો અરે આ શું સર્વ રજવાડાના અશ્વ આગળ ને મારો કેકણ પાછળ મારી ભોઈ નાગબાઈએ કીધેલું કે તારો કેકણ અશ્વ પાછળ રે ને તો મોણિયાવાળી નાગબાઈનું નામ લઈ અને જમણા કાનની કેહવારી ઉપર થાપો મારજે બધા રજવાડા મોર જો તારો અશ્વ ન કરું તો તું મોણિયાની નાગ નો કહેવા જય નાગબાઈ ગઢમાં આવતા રહ્યા હા મને જલ્દી કે કેના અશ્વ આગળ નીકળી ગયા કેના અશ્વ પાછળ અહીંથી અમે અશ્વ રવાના કર્યા બાગડ ધમા થતા અહીંથી નીકળ્યા એમાં આપણો અશ્વ હંધાઈ ની આગળ રાતના અશ્વ મોરે જ હોય ને ખોરાકી કેવી હા ખાય હા ખાય ડાખરા અશ્વ આગળ જ હોય રાતના અશ્વ હા પણ નાગાજણ નો અશ્વ હંધાઈ ની વાહ એમાં નાગાજણ એવું કઈક બોલ્યા કે જય માં મોણિયાવાળી નાગબા ઈ કીધું એના અશ્વ ઉપર આમ થાપો માર્યો અને એનો અશ્વ ઉપડો પણ કેવો હોંકરા ઠેકતો જાય આપણા અશ્વએ જોર કર્યું અરે આપણા અશ્વએ જોર કર્યું હોંકરા તો ઠેકો પણ નાગાજણના અશ્વનું ઉસળું હુંઘીને પાછો વળ્યો આટલો ફેર પડ્યો ઈ ફેરે નો કહેવાય ને એટલો ફેરનો કાઈ વાંધો નહીં નાગાજનનો અશ્વ આગળ નીકળી હા એમાં આપણે રાજી થવું રાજી નો થવાય નાગાજન મારો મિત્ર છે એના અશ્વ આગળ નીકળી ગયા એમાં આપણે રાજી થવું રાજી નો થવાય અરે પણ આ તો હરીફાઈ છે હાર જીત તો થાતી જ હોય પણ ઈ થાતી જોઈ હું સમજુ પણ આ અશ્વ કેવો જાતવાન કંઈક આપણા રાજ ઉપર આફત આવી હોય ને તો તમારો જીવ બચાવી લે આવો જાતવાન છે કહેવાનું શું થાય છે વાત મારું કહેવાનું ઈ કે નાગાજન ઈ તમારા મિત્ર છે ને એટલે નાગાજન ને તમે કયો કે તમારો કેકળ અશ્વ ઈ મને આપી દો મારા મિત્રો છે એને મારે કઈક આપવું જોઈએ એની પાસે મારે લઈ લેવાય નહીં હું એ સમજુ કે તમારે લેવાય નહીં તમારે એને દેવાનું ઈ હું એ સમજુ પણ આપણે એનો અશ્વ એમને ક્યાં લેવો એનો એક અશ્વ લઈ લ્યો આપણા રાજમાંથી 5-25 અશ્વ દઈ દયો હાટા ડોધા હવ કોઈ કરે ઈ તારી કહેવાની વાત સાચી હા એવો અશ્વ એને શું કરવો હોય હા એમ રાજમાં કોઈ આફત આવે અશ્વ કામ આવે એવો અશ્વ છે હા એમ અને એક અશ્વની બદલે 5-25 5-25 અશ્વ ભલે ને લઈ જાય દેવા પડે ઈ તારું કહેવાનું સાચું એટલે લીધો નો કહેવાય હાટા ડોધા કર્યા હા બોલાવ હાલો નાગાજા તમારી હોરટ અમારી હોરટની ધરાના હંજરો અને જે દીનો ચડ્યો ઈ ગઢા ગરનાર પણ આમાં નાયો નહીં દામો રેવતી અરે રે એનો એરે અવતાર જે જોગમાયા અત્યારે માંડાને બધી વાત કરી બધી મને વાત કરી કે દેવપુત્ર નાગાજન એનો અશ્વ કે આગળ નીકળી ગયો ઇનામના હકદાર તમે છો કારણ કે ફરમાન હતું એટલે ઇનામ તો તમને આપવું જ પડે સોનાના મુખે તલવાર એ તમને ભેટ ધરવામાં આવે છે હોય કરદીદાન ભોપાળની જે હોય જૂનાગઢનો મહારાજ આજ તમારા પાસે કઈક માંગણી કરે છે વાહ 900 પાદરનો ધણી રા ગંગાજળિયો હું તો તમારો માગણ છું
મારી પાસે શું માંગવાનું હોય? તમારા અશ્વના આને બહુ વખાણ કર્યા. કેકાન એટલે કેકાન. કેકાનની વાત નો થાય. માંડણે વખાણ કરવામાં કોઈ બાકી રાખી નથી. અને રાજ ઉપર આફત આવે ને એટલે તમારો કેકાન કામ આવે એવો છે તો જુનાગઢના મહારાજ ઈ તમારા કેકાનની માંગણી કરે. મહારાજ, ઈ કેકણ અશ્વ મને વિકાજી રાઠોડે દાનમાં દીધો છે. દાનમાં આપેલો અશ્વ તમને ન અપાય મહારાજ. પણ મારે ક્યાં એમનેમ લઈ લેવો છે? એની બદલે 5 પતિ અશ્વ જોઈ તો લઈ જાઓ. પણ આ કેકાન મને આપી દો. મહારાજ, હું સમજુ છું કે તમારે મફત નથી જોતો, પણ જગતમાં કીધું છે કે માગા દીકરીઓના હોય વવારુના ન હોય. કેકણ અશ્વને હઠ મૂકી દ્યો, એ કેકણ અશ્વને આપો. કેકાન તમે નહીં આપો? નહીં. અરે દેવી પુત્ર નાગાદાર આ ભરકતીની અંદર મારું અપમાન થાય છે. સમજુ છું કે મારા શબ્દ તમને અપમાનજનક લાગતા હશે. મહારાજ, માફ કરો. મિત્ર દાવે જોતો તો નાગાજળનું માથું લઈ લ્યો, પણ કેકણ અશ્વ નહીં આપો. અરે ભૂલો છો દેવી પુત્ર નાગાદાર. મોણિયા દિવેલિયામાં આપ્યું છે યાર. અરે ભૂલ ખાવ છો જુનાગઢના રા, ભૂલ ખાવ છો. મોણિયા ગામ તમે દિવેલિયામાં આપ્યું ઈ નાગબાઈને, આ નાગાજળને નહીં સમજ્યા ને? અશ્વ તમારે આપવો છે કે નહીં? અરે તો સાંભળી લ્યો મારું ફરમાન કે જુનાગઢની ગાદી ઉપર રામ આટલીકનું નામ સાંભળો ત્યાં સુધી રોકાતા નહીં. જાઓ જુનાગઢ ચાલીને ચાલ્યા જાઓ. વાહ મહારાજ વાહ. કેકણ અશ્વ દીધો તો મિત્રતા જાળવે, બાજુમાં આસન મળે, પણ કેકણ અશ્વની ના પાડી એટલે જુનાગઢની હદપાર. તારે માગણ બોલ તો મારે આવા ભોગ અને હે મહારાજ, આ તમારા મિત્રએ અશ્વ આપ્યો ઈ કેમ વાંધો? એને તો મારું અપમાન કર્યું પણ તુંય મારું અપમાન કદાચ. અરે, તમે જ કહેતા હતા કે મારો મિત્ર માથું માંગું તો કે માથું ઉતારી. હવે ઘોડા જેવું ઘોડું નો દીધું, એ માથું હું ઘેવડા નીકળ્યા દીએ. માનવ દેવી પુત્ર નાગાર્જુનને ખબર નથી. હા, અશ્વ આપ્યો નહીં એનું પરિણામ શું આવે? હવે તો ગમે ઈ યુક્તિ કઈ, ગમે ઈ યુક્તિ કઈ, બાકી અશ્વ તો હવે રાજપાટ બતાવવો. અપમાનનો બદલો અપમાન. અરે અપમાનનો બદલો અપમાન થી ને વેરનો બદલો વેર. ગમે તે પરિણામ આવે, બાકી તો હવે અશ્વ લીધે પાર. એક જ રસ્તો હા કે અહીંથી અત્યારે મોણિયા જાય. મોણિયા જાય અને બધાને આપણે કેસ રયતને કે રહે. ભલા મારા હું રાજા છું, ઈ મારી પ્રજા છે. પ્રજાને કેદ કરીને મારે શું કરવા? પછી નાગાજણ અહીંયા આવે ને એને કહી દેવાનું કે કેકળ અશ્વ દઈ જા, આ બધાને છોડાવી જાવ. બરોબર, આપણે એની આરે કાઈ વેર નથી વેર આપણે એની હારે કાંઈ વેર છે અને નહીં. પ્રજાને આપણે કાઈ તકલીફ દેવી નથી. આપણે એને દુખી કરવા જ નથી, આપણે એને જમાડવાના, એના જમાડવાના, માટે બધી સગવડ કરવાની. રહેવાની અને સગવડ. નાગાજણ આવીને પૂછે, હા, નાગાજણ આવીને પૂછે કે આ બધાને તમે શા માટે બોલાવ્યા છે? હા. એટલે આપણે કહેવાનું અરે અશ્વ તમે લઈ જાઓ અને આ બધાને લઈ જાઓ. બરોબર છે ને? સાચું. વાહ માનર વાહ, તારી બુદ્ધિ એટલે બુદ્ધિ. એ બુદ્ધિ પણ. વાહ માનર વાહ, ખરેખર તારી બુદ્ધિ સારી માણસ છો. પણ માનર હા, હવે ન્યા મોણિયા છે ને, હા. એક નાગભાઈ માના બેહણા છે. એક જણાને પેલા મોકલવું જ પડશે ને. નાગભાઈ માના ન્યા બેહણા છે. નાગભાઈની રજા તો લેવી જ પડે. હવે ન્યા છે ને કોને મોકલશું? આ ભાઈ બેઠા. એને નો ખબર પડે, કારણ કે માતાજી આઈને કેવી રીતે વાત કરવી ઈ એને ખબર પડે. હે? માતાજી આઈને કેવી રીતે વાત કરવી એને ખબર ન પડે. અરે આખા જૂનાગઢની અંદર તારા જેવો બુદ્ધિશાળી માણસ કોઈ છે જ નહીં. એટલે તો તને રાજનો એબીસી બનાવ્યો. ત્યાં તારે જ જવાનું. એમને રસ્તોય મારે બતાવવાનો, જવાનું મારે. તારે જવાનું, એને બોલવાની ખબર ન પડે માતાજી આઈને. એટલે તું જ જા. હા, ત્યાં જઈને કહી દે કે જુનાગઢના મહારાજ ના માનલી તમારે ત્યાં મહેમાન ગતિ માણવા માટે આવવાના છે.
આટલો સંદેશો તારે દઈ દેવાનો ભલે હો હમણાં જાઓ બરોબર જય માતાજી જય માતાજી જય માતાજી